છે। અહીંયા વાપરવાના પાણીની ટાંકી છે, હજી એક ટાંકીના ત્રણ ટાંકી છે અને કડી છે જ્યાં અમારું વાસણ ટકતા હોય, નળમાંથી ઉપર કનેક્શન પાણી આવે અને અહીંથી ભરવું હોય તો એ દર્શકો કેમ છો? બધા મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો। અને આજે મારે તમને રજા છે એટલે રૂમ ટૂર આખો મારે ઘરનો ટૂર દેવાનો છે, તો હું તમને આખા ઘર વિશે શું કહીશ કે અમારે કઈ કઈ વસ્તુ ક્યાં એટલે બધે શું કહેવાય આખા ટૂર દઈશ એમ અમારા ઘરમાં શું શું છે એ બધું વગેરે વગેરે। અને તમે જુઓ આગળ હું તમને એકથી બતાવીશ, એકથી તમને ઘર બતાવું તો અમારે અહીંયા જુઓ લુગડા હુકાય છે બધા, અને અહીંયા શું કે આવી રીતના બાંધી દીધેલું છે એટલે લુગડા બધા હુકાય છે। અને આ છે અમારે પીવાના પાણીની ટાંકી છે, બંધ છે એટલે હે ને અંદર મચ્છરાને એવું થાય નહીં, જો તમે જોઈ શકો છો અંદર પાણી ભર્યું છે। અને આ છે અમારે મિની ગાર્ડન નાનું એવું કે જેમાં ગાર્ડન કયો કે આ જે ગયો એ અમારા જ છે। અને જામફળી છે, આ જો મસ્તની જામફળ આવે છે, આમાં હોય તો આ ગયા જો કીધું ને હોય તો તમે બતાવજો, જામફળ હોતન છે। અને ઓલી બાજુ બીજી જામફળી હોતન છે। અહીંયા વાપરવાના પાણીની ટાંકી છે, હજી એક ટાંકીના ત્રણ ટાંકી છે। અને ધનવેલ છે હોતન જો ધનવેલ, પછી તુલસી હે, મીઠો લીમડો છે, આ ગુલાબનો છોડ છે ના। અને અહીંયા હજી એક આ વેલ છે પણ એટલામાં જ છે, પેલા આખામાં બધે હતી, અત્યારના આખામાં બધે ધનવેલ થઈ ગઈ છે। અને જ્યાંને સાફ કરવાની બાકી છે, તમને સૂકા પાંદડા બધે કચરો દેખાતો હોય છે એ બહાર કાઢી નાખવાના, સાહેબ રજા છે એટલે આપણે કાંઈ કામ છે નહીં તો આપણે એ કામ જ કરવાનું છે। પછી અહીંથી જાવી એટલે અમારે શું કહેવાય ટોયલેટ બાથરૂમ છે, અને પછી આગળ જાવી હવે આ અમારે ફળિયું। અને અહીંયા અમારે ગાડી પડી રહે, અહીંયા મારી સાયકલ પડી રહે, આ નીતિનની સાયકલ પડી, ત્રણે સાયકલ ને અહીં સાઈડમાંથી વયા જાવી, આ બે જગ્યા ખાલી છે। અહીંયા ચોકડી છે જ્યાં અમારું વાસણ ટકતા હોય, નળમાંથી ઉપર કનેક્શન પાણી આવે અને અહીંથી ભરવું હોય તો એ અહીંથી કનેક્શન દે ઉપર પાણી ભરાઈ જાય હોતા। અહીંયા મોટર મૂકી દેવી હોતા ને ચંપલા હોતા ને અમારા અહીંયા જ પડ્યા રે, આવી રીતનું કંઈક ફળ્યું છે અમારું। આ આપણી કલાકારી મેં તમને આગળ જ કીધું હતું, ધનવેલ જુઓ એક સામે છે પણ ત્યાં બધું સુકાઈ ગયું છે, ત્યાં આપણે નવું કંઈક વાવવાનું છે પણ કાંઈ મેળ આવતો નથી, ગલોપ છે અહીંયા અમારે। હવે જાવી અંદર એન્ટર થવી આપણે, અંદર એન્ટર થતા હું ઘણી વખત આ કારખાનેથી આવું એટલે અહીંથી જ શૂટિંગ કરતો હોય, અહીંયા ઊભો રહી જાવ અને અહીંથી શૂટિંગ કરતો હોય બરાબર। અને અમારે ગણેશજી સૌ પ્રથમ ઘરમાં એન્ટર થયા, ગણેશજીને પગે લાગી લેવી, ગણેશજી અમારા। અને આ દરવાજો છે અમારે શુભ લાભ, અને આપણે કષ્ટભંજન દેવજી જેમને શણગારેલા છે, જો આ આપણી કલાકારી છે આ રીતે, તો નાની હુની કલાકારી આપણે કરી લેવી, બહુ મોટી ન કરી શકીએ કાંઈ નહીં। અને હવે ઘરમાં એન્ટર થઈ ગયા હતા, રસોડું હોલ જે કહેવાય અમારે આખું હું તમને બતાવું, અહીંથી આમ છે મારી મમ્મી રાંધે છે, ઉપર બધો સામાન પડ્યો રહે, અને આ કાંધી અભરઈ જે કહેવાય અમારે તો શું કે અભરઈ કે હા બાજુ તે આમાં બધું વાસણ ને એવું પડ્યું રહે। ત્યાર પછી જો અમારે ફ્રીજ છે મસ્તની, આ લીધું એને 1 વર્ષ તો થઈ જ ગયું, ઓલમોસ્ટ 20,000 લીધું કાં। અને જો અમારા ફ્રીજમાં શું છે તો કે ટેટી છે, સાકર ટેટી, માખણ, પછી અહીંયા છાશ પડી છે, આટલા બધા પાણીના બોટલ ભર્યા છે, જો બરફ આમની અંદર છે, તૂટી ફૂટી ટમેટો સોસ ને નીચે શાકભાજી, ફ્રીજ ટૂર થઈ ગઈ। આ મારી ઘડિયાળ, આ ધનવેલ, ડિટેલિંગમાં હું તમને કહું છું આખી વાત। અહીંયા મોરપી છે એ ઘરમાં રાખવા હારા એટલે અમે રાખ્યા છે જાજા બધા। અને આ અમારે મંદિર છે જો બ્રહ્માણીમાં છે, પછી ગણપતિ દાદા છે, પછી બીજા ગણપતિ દાદા ખોડિયારમાં, પછી સહજાનંદ સ્વામી, પછી કષ્ટભંજન દેવમાં દીવો કરવાનો કંકુ બધું છે, આ કંઈક અમારું મંદિર છે। અને આપણે દરવાજાળું આમ કરીને આમ કરવી એટલે આ વસાઈ જાય હોતા, અત્યારના તો ખુલ્લું રાખવાનું તો ખોલી નાખવી બરાબર। અને આ અમારે પેલો રૂમ રસોડું જે કયો એ અહીંયા રસોડું, અને આ ઘોડો છે એમાં બધી વસ્તુ પડી રહે, હું જો ડીશ ને રકાબી તપેલા ને બધું પડ્યું રહે, ડબ્બા ને ડબરીઓ ને બધું અથાણું બધું। અને અહીં નીચે હોતા અમે સેપરેટ એરિયા છે, અહીંયા એક બાટલો પડ્યો રહે, અહીંયા બાટલો, અહીં ડબ્બા ને બબા ને બધું પડ્યું રહે, મોટર પાણી ભરવાની। અને હવે જાવી બીજા રૂમ તરફ, આ બીજો રૂમમાં એન્ટર થઈ ગયા। હું ઘણી વખત અહીં શૂટિંગ કરતા, અહીં અમારે પથારીને એવું કરવાનું હોય તો આ બધું જો
અહીંયા તમને દેખાય છે આ અમારે હનુમાનજી મહારાજ આવી ગયા અને તારીખ્યું છે એક ફ્રેમ. એ ફ્રેમ પહેલાં અહીંયા હતી તેની લાઈનમાં હતી, પછી અહીંયા શું કહેવાય અહીંયા એની ખીલી હતી પણ એ તૂટી ગઈ એટલે પછી ફ્રેમને અહીંયા મૂકી દીધી. આ પાછી વપરાય છે, તમે જોઈ શકો છો. મિક્સર બિક્ચર બધું. અને આ અમારે ટીવી, ઘડિયાળ બતાવું તમને ઘણી વખત, અને ઝુમર બે આ બાજુ બે આ બાજુ. અહીંયા માળો કર્યો છે ચકલીનો, એ મેં તમને ઘણી વખત બતાવ્યો છે. આ અમારે ડામસિયો છે, આ બધા એ શું કહેવાય ગોદડાને એવું પડ્યું રહે. આ અમારે પેટી સેટી છે, સેટીની અંદર બધા ગાભા ને ગોદડા ને બધું પડ્યું રહે. અને અહીંયા સૂઈ શકાય બીજું શું. અને પછી આગળ જવી તો અહીંયા અમારે બધાના કપડાં પડ્યા રહે એટલે અને પડદો આડો દઈ દેવાનો હતો. મૂળ આવી રીતના અમારે રૂમ છે આખું, તમને બતાવી દઉં જો આવી રીતના ઘર ને રૂમ, બરાબર. જે ચકલું આવી હોતી ગયું અને અહીંથી આમ બહાર નીકળવી એટલે વળી પાછા બહાર નીકળી જવી. તો આ જ કંઈક અમારું ઘર છે. જો તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને હવે આગળની વાત આગળ તમે આખો રૂમ ટૂર કે જે કંઈ રૂમ ટૂર નહીં, આખો હોમ ટૂર તમે જોઈ જ લીધો હોય છે, કઈ રીતે અમારું ઘર છે. અને શું કહેવાય કે મિની ગાર્ડન ને બધી વસ્તુ તમે જોઈ જ લીધી હોય છે. તો આ બ્લોગને એન્ડ કરવી. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ.